નમસ્કાર, પોઝિટિવ મોરબીમાં આપનું સ્વાગત છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સખત સનાળા મુકામે શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે હિન્દુ શક્તિ સંગમ કાર્યક્રમ આજે યોજાવા જઈ રહ્યો છે. ત્યારે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં સ્વયંસેવકો આ હિન્દુ શક્તિ સંગમ કાર્યક્રમની અંદર સવારથી જ અવિરત આવી રહ્યા છે. આ હિન્દુ શક્તિ સંગમ કાર્યક્રમ સખત સનાળાએ શ્રી સરસ્વતી શિશુ મંદિર મુકામે યોજાવા જઈ રહ્યો છે. જોઈ શકાય છે કે વિવિધ કાઉન્ટરોમાં પુસ્તકો, ભારત માતાના ફોટા તથા જે સ્વયંસેવકો આવી રહ્યા છે તેના દ્વારા પંજીકરણ થઈ રહ્યું છે. ભગવાન શ્રી રામનું અયોધ્યામાં ભવ્યાતિ ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. ત્યારે અંદર ગેટની અંદર આવતાની સાથે જ જે અક્ષત કળશ છે તેના પૂજન માટે અહીં અક્ષત કળશ રાખવામાં આવ્યો છે અને ભગવાન શ્રી રામનું જે ભવ્ય મંદિર બનશે તેની એક કૃતિ પણ રાખવામાં આવી છે. જે ભારતના મહાન ક્રાંતિકારીઓ છે તેની એક પ્રદર્શની પણ અહીં નિહાળી શકાય છે. સંઘમાં અનુશાસનનું ખૂબ મહત્ત્વ હોય છે. સંઘ એટલે અનુશાસન અને અનુશાસન એ જ સંઘ એવું કહીએ તો પણ ખોટું નથી. અહીં જોઈ શકાય છે કે સ્વયંસેવકો જે આ કાર્યક્રમની અંદર સહભાગી થઈ રહ્યા છે તેઓએ પોતાના બૂટ અને ચંપલની જે વ્યવસ્થિત રીતે ગોઠવણી કરી છે. તો સંઘની અંદર કોઈ પણ બેઠક હોય અથવા તો કોઈ પણ કાર્યક્રમ હોય તો અનુશાસનની શરૂઆત બૂટ ચંપલની વ્યવસ્થિત ગોઠવણીથી શરૂ થઈ જતી હોય છે. હિન્દુ શક્તિ સંગમ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિવિધ ગામોમાંથી, નગરમાંથી અનેક સ્વયંસેવકો આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે અહીં આવ્યા છે. આ સ્વયંસેવકો અનુશાસનને ધ્યાનમાં રાખીને સૌપ્રથમ પોતાની ગાડી અને પોતાના બાઇકનું વ્યવસ્થિત રીતે પાર્કિંગ કરીને આ કાર્યક્રમની અંદર સહભાગી થયા છે. અભિયાન આવે તો એમાં પણ આપણે સંઘને સમજાવીશું. જે પ્રયોગશાળાની અંદર જે નમૂનો બનાવ્યા છે એવા હજારો લાખોની સંખ્યામાં એવા કેવી ભેગી કરી પડે ને, અને આપણી શક્તિ ના હોય ને આપણે લડવા જાય તો આદર્શથી લડવું પડે તો આપણો કાર્યક્રમને નજીકમાં લેવું પડે. આ કાર્યક્રમમાં અંદાજે 500થી વધુ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.